વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ઉધના, ન્યૂ બેસ્તાન, ન્યૂ ઉધના અને ન્યૂ ગોઠણ ગામ રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું સાથે વંદે ભારત ટ્રેન નવી ટ્રેનનો શુભારંભ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવનિર્મિત માલ ગોડાઉન, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, નવ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સ્ટેશન, એક સ્ટેશન એક ઉત્પાદન એટલે કે OSOP પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના ઉદ્ઘાટન કર્યું હતું તથા વંદે ભારત ટ્રેન નવી ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મિત્રો, સ્નેહીજનોએ પોતપોતાના નજીકના રેલવે સ્ટેશન ખાતે સમયસર ઉપસ્થિત રહ્યા હતા. સુરતના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1, ઉધના રેલવે સ્ટેશન, ન્યૂ બેસ્તાન રેલવે સ્ટેશન, ન્યૂ ઉધના રેલવે સ્ટેશન અને ગોઠાણ ગામ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમને લાઈવ નિહાળવા લોકો પણ ઉમટી પડ્યા હતા. नमस्कार, छोटूभाई पाटिल, पूर्व PSC मेंबर. मोदी सरकारनी गॅरंटी भारतीय रेलवेનું આધુનિકરણ આજે 85,000 કરોડથી વધારે રેલ પ્રોજેક્ટોનું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય પ્રધાનમંત્રીના દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો. સમગ્ર ભારતમાં તમે જોઈ રહ્યા છો દરેક સ્ટેશન હમણાં થોડા દિવસ પહેલા લગભગ 550 સ્ટેશનોનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે આજે આપણે ઉધના સ્ટેશન પર ગુડ શેડનું ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે. આવા તો કેટલાક સ્ટેશનો પર આજે શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મોદી સાહેબે વાત કરી પહેલાંના બજેટ ખાલી કાગળ પર રહેતા હતા, પણ આજે બજેટમાં નહીં પણ એ સિવાયના કામો આજે આખા ભારતમાં થઈ રહ્યા છે. આજે 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આજે મોદી સાહેબે આપી છે. આ વંદે ભારત ટ્રેન એટલે સ્વદેશી ટ્રેન છે અને સારામાં સારી ટ્રેન. મોદી સાહેબ હમણાં જ ભાષણમાં એમને કીધું કે એની એટલી ડિમાન્ડ છે, એના એન્જિનની બી એટલી ડિમાન્ડ છે કે આપણે અહીંયા ભારતમાં ઘણી રોજગારીને તક મળશે. હું એવા પ્રધાનમંત્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આ રેલવેની કાયાકલ્પ કરી છે. તો હું સૌ અમારા જે સૌ કાર્યકર્તા, લિંબાયત અને ઉધના ઝોનના કોર્પોરેટર હતા, અમારા શહેરના અધ્યક્ષ હતા, સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.